શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી રાધા રમણાય નમઃ. અને હવે આપણે શ્રીમદ ભાગવતજી મહાપુરાણ અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરીએ. નિસ્દિન બરસત નૈન હમારે, ભ્રમર ગીતનું રસમય વિવેચન. શ્રી દ્વારકેશલાલજી મહોદય, શ્રી પૂજ્ય પ્રભુના યુગલી ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. ઉદ્ધવજી વ્રજભક્તોના ભગવદ ભાવને ન સમજતા પોતાની યોગની જ વાતો કર્યા રાખતા હતા. છતાં પણ ગોપીજનો ઉદ્ધવજીની પાસે પોતાનો વિવેક કેમ કરી ગુમાવી શકે? કારણ ગોપીજનોનું મૂળ સ્વરૂપ એ ઉદ્ધવજી જાણતા ન હતા. ગોપીજનોનું મૂળ સ્વરૂપ એ વેદની ઋચાઓ છે. એટલે વિવેકમાં ખામી કેમ રાખે? અન્યથા ન જ રાખે. અને તેથી જ ગોપીજનો ઉદ્ધવજીને કહેવા લાગ્યા કે ઉદ્ધવ, હમ હી ન જોગ શીખઈએ, અમને આપ યોગ ન શીખાવો. જેહી ઉપદેશ મિલે હરિ હમકો, સો बात नेम बतइए. मुक्ति रही घर बैठी आपने, निर्गुण सुनी दुख पइए. उदो हम ही न जोग सिखइए. जेहि सिर केश कुसुम भरी गुंदे, कैसे भस्म चढ़इए. जानी जानी सब मगन भई है, आपुन आपु लखइए. सूरदास प्रभु सुनहु नवो निधि, बहुरी किम यही ब्रज आइए. उद्धव, हम ही न जोग सीखिए. हे उद्धव, કૃપા કરી આપ આપના યોગની જે વાતો કરી રહ્યા છો અમને ન શીખવાડો. અમને એની જરૂરત જ નથી. અમને તો તમે એવો ઉપદેશ, વ્રત, નિયમ આપો કે જેથી અમને અમારા પ્રાણપ્રેષ્ઠ પ્રિયતમ શ્રી કૃષ્ણની, અમારા કનૈયાની પ્રાપ્તિ થાય. હે ઉદ્ધવ, આપની યોગની વાતો અમને બહુ જ દુઃખદાયક લાગે છે. જે શ્યામ સુંદર કેશોમાં અમે સુગંધી તેલો નાખ્યા છે, જે શ્યામ સુંદરના કેશમાં અમે પુષ્પોને લગાવ્યા છે, જે શ્યામ સુંદરને અમે નેત્રોમાં અંજન લગાવ્યા છે, અમે વિરહણી ગોપીઓ છે. ઉદ્ધવજીને થોડા વિશેષ વિનંતી ભાવથી આ ગોપીઓ કહેવા લાગી કે કૃષ્ણ નિર્ગુણ છે એ તો આપણા માટે છે, પણ અમારા માટે તો એ સગુણ સાકાર છે. નાનો હતો અમે એને માખણ ખવડાવ્યા છે, અમે એને સુંદર વસ્ત્રો ધરાવ્યા છે, અમે એના હસ્તમાં કંકણ, એના કર્ણમાં કુંડલ, એના કેશાવલીઓની અંદર મોતીની ગૂંથણો કરી એના કેશોને સજાવ્યા છે. અમે એના સાથે ખેલ્યા છે. અમારી સાથે કૃષ્ણએ રાસ કર્યો છે. અમે કેવી રીતે ભૂલી જઈએ? હે ઉદ્ધવ, અમને યોગનું જ્ઞાન આપતા પહેલા આ વ્રજની દુઃખી દશાનો તો વિચાર કરો. અમારા શ્યામ સુંદરે તમને કયા ઉદ્દેશ્યથી અહીંયા મોકલ્યા છે? સાચી વાત તો એ છે કે શ્યામ વિરહમાં વ્રજવાસીઓને તમારે તો ધીરજ આપવી જોઈએ. હે ઉદ્ધવ, આપ જ્ઞાની છો એટલે વિરહ અને મોક્ષનું અંતર તો જરૂર જાણતા હશો, પરંતુ અમે વિરહણી છીએ. અમે કૃષ્ણની યાદમાં તપીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમારો વિરહ દૂર થાય. અમને કોઈ મોક્ષની ઈચ્છા નથી. અને તમે તો શ્યામ સુંદરના સખા છો, પછી તમારાથી અમને યોગનો ઉપદેશ આપવાની ભૂલ કેવી રીતે થાય? હે ઉદ્ધવજી, આપને ખબર છે શ્યામનું એ મુક્ત હાસ્ય અમને ઘાયલ કરી દેતો. એના નયન કટાક્ષ અમને પૂર્ણ દિવસ વિરહ આપી સાંજે જ્યારે ગોચારણથી પધારતા પ્રભુ માં વિરહ તાપનો
સમન કરી અમને દર્શન દીધા. અત્યંત મનોરમ દ્રષ્ટિ, પ્રભુનું સુંદર મુખડું નિરંતર અમારા નેત્રોની સામે આવ્યા કરે છે. એનામાં કેવી રીતે દૂર કરી દઈએ? અરે ઉદ્ધવ, તમારા યોગ, સાધના અને મોક્ષને તો અમે શ્યામની માધુરી મુરલી પર વારી દઈએ છીએ. એ ત્રિભંગી તો અમારા હૃદયમાં ખીલાની માફક ધરબાઈ ગયો છે. ખીલો જો સીધો જાય તો સડસડાટ પાછો આવે, પણ ખીલો દિવાલમાં ગયા પછી વાંકો થઈ જાય, પછી દિવાલ તોડો ત્યારે એ ખીલો બહાર આવે. એકવાર ખીલો ઘૂસી જાય અને વાંકો ચૂકો જો ખીલો ઘૂસ્યો હોય તો એને કાઢી શકાય નહીં. જો સીધો ખીલો ધરબાણો હોય તો એને કાઢી શકાય, પરંતુ વાંકો ખીલો કેવી રીતે કાઢવો? હે ઉદ્ધવ, આવા હૃદયમાં હવે તમારો ભ્રમ કેવી રીતે રહી શકે? આપ તો નિર્ગુણ નિરાકારની વાત કરો છો, પણ કૃષ્ણને અમે છાસ માટે અમારા આંગણામાં નચાવ્યા છે, ચરણોમાં નૂપુર ધર્યા છે, છમછમ નાચ્યા છે. પ્રભુ, અત્યંત મનોહારિક એ સ્વરૂપનું દર્શન અમારા નેત્રોમાં સતત રમ્યા કરે છે. શ્યામ સુંદરને છોડીને જેને અન્ય દેવ સારા લાગે એ પોતાનું ભજન નષ્ટ કરે, એ એની અનન્ય ભક્તિ જ નથી. અરે ઉદ્ધવ, જ્યાં બ્રહ્મનો વાસ છે ત્યાં કૃષ્ણ કેવી રીતે રહી શકે? અરે સાંભળો હે ઉદ્ધવ જ્ઞાની મહારાજ, અમારા આ વ્રજમાં સર્વ વ્રજવાસીઓ શ્યામના જ અનુરાગી છે, શ્યામ સુંદરના જ પ્રેમે ઘેલા છે, શ્યામ નામનું જ વ્રત ધારણ કરીને જીવી રહ્યા છે, જીવન ધારણ કરીને રહ્યા છે. એક કૃષ્ણને, કનૈયાને, કાન્હાને છોડીને કોઈ બીજાને જાણતા જ નથી. એક વાત સાંભળી લો ઉદ્ધવ, તમે પણ અમારી જેમ આ વાતને હૃદયમાં ધરબી દો. અમારા બ્રજમાં શ્યામને છોડીને જે અન્યને ભજે અને દુર્જન વ્યાભિચારી કહીએ છે. આ પુષ્ટિની પરાકાષ્ઠા બતાવી છે. ઉદ્ધવ, અમારા જ્ઞાન યોગના માલનું પોટલું, આ તમારા જ્ઞાન યોગના માલનું પોટલું અમારી પાસે જે ખુલ્લું મૂક્યું છે, એના કરતાં અહીંથી થોડે દૂર આપ કાશી જાઓ ને તો મોટા મોટા વિદ્વાન લોકો ત્યાં રહે છે, અને તમારી આ યોગની મોંઘી વસ્તુઓ બધી ત્યાં વેચાઈ જશે. ત્યાં બ્રહ્મને પૂજશે, ત્યાં બ્રહ્મને માનશે. પણ આ તો વ્રજભૂમિ છે, આ વ્રજભૂમિ પ્રેમીઓનો બજાર છે. અહીંયા તો કૃષ્ણ પ્રેમનો સવાલ છે. આ બજારમાં તમારા બ્રહ્મ સમાન એ મથુરાધીશનો માલ કોઈ લેશે નહીં. તમારી વાત પણ અહીંયા કોઈ સાંભળશે નહીં. આ વ્રજના પ્રેમી ભક્તો છે, અનન્ય રસિક ભક્તો છે. ઉદ્ધવ, નિકુંજ નાયક રાસ રસિકેશ્વર શરદ પૂર્ણિમાની જે રઢિયાળી રાત્રિ હતી, એ રાત્રે અમને રાસ રમાડી ગયા છે, અમે કેમ ભૂલી શકીએ? હે ઉદ્ધવ, શ્યામના પ્રેમરસને છોડીને કોઈ શુષ્ક જ્ઞાન અને યોગને સ્વીકારે તો હે ઉદ્ધવ, આ પ્રેમ યોગની જે મસ્તી અમને પ્રાપ્ત થઈ છે ને, એની એક કણિકા પણ તમારા જેવા યોગમાર્ગના જ્ઞાનીને પ્રાપ્ત થઈ જાય ને તો તમારો પણ બેડો પાર થઈ જાય. આવું ગોપીઓ ઉદ્ધવને સમજાવી રહી છે. અરે ઉદ્ધવ, અમને લાગે છે કે તમે અમને ગામડાની ગમાર ગોવાલણો સમજી તમારી જ્ઞાન અને યોગની માયાજાળ અમારી ઉપર ફેંકીને અમને ભરમાવી રહ્યા છો. પરંતુ ઉદ્ધવ, અમને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ કલ્પના તો બ્રહ્માદિક દેવોને સ્વપ્ન પણ નહીં આવતી હોય. અને હે જ્ઞાની મહારાજ, ગમે તેટલા ઉપાય કરો, પરંતુ અમારા પ્રેમથી પરિપૂર્ણ હૃદયમાં અન્યના માટે કોઈ સ્થાન જ નથી, ક્યારે પણ નથી અને કદાપી પણ નથી. ગોપીજનોના છેલ્લા શબ્દો નથી નથી ને નથી સાંભળીને ઉદ્ધવજી જરા આવેશમાં આવી ગયા, જરા ક્રોધમાં આવી ગયા અને કહેવા લાગ્યા, તમે લોકો સમજતા કેમ નથી? આ યોગની અવજ્ઞા તમે શા માટે કરી રહ્યા છો?
અને ઉદ્ધવજી આગળ બોલે પહેલાં તો ગોપીજનો વરસી ગયા એમની ઉપર અને બોલ્યા, અરે ઉદ્ધવ, તમે શ્યામના સાચા મિત્ર છો. એથી લાગે છે કે તમે પણ એમના જેવા જ હઠીલા છો અને નિર્મોહી લાગો છો. તમારી સાથે વાતચીતમાં અમારાથી જરા અવિવેક થઈ જાય છે તો અમે આપને દંડવત કરી ક્ષમા માંગીએ છીએ. હવે ઉદ્ધવજી મનોમન વિચારવા લાગ્યા કે આ ગોપીજનોમાં આ શું પરિવર્તન થયું વળી? ઉદ્ધવ, અમે એક બે વાત પૂછવા માંગીએ છીએ, જવાબ આપશો? ઉદ્ધવ, કોઈ રંક માણસે સ્વપ્નમાં મળેલી ધન સંપત્તિ ભોગવી છે અને હે ઉદ્ધવ, કોઈએ સોનાના ઉડતા પક્ષીને દોરી બાંધીને રમાડ્યું છે. હે ઉદ્ધવ, ધુમાડાથી ભરાયેલા ઘરની બેઠકમાં કોઈ જઈને બેસી શક્યું છે? અરે હે ઉદ્ધવ, એવું ક્યારેય બન્યું હશે કે કોઈએ આકાશના તારા તોડીને લાવીને ઘરમાં રાખ્યા હોય અને કોઈએ મંજરીની માળા પોતાના હસ્તથી ગૂંથી હોય, કોઈએ કાગળની નાવ બનાવી એમાં બેસી કોઈ સરોવર પાર કર્યું હોય? બાળકોની રમતની જેમ ઉદ્ધવ પણ દરેક સવાલના મનોમન નકારાત્મક જવાબો આપી જતા હતા. પરંતુ ગોપીઓના છેલ્લા સવાલે ઉદ્ધવજીને પણ તર્કથી રમાડી દીધા કે હે ઉદ્ધવ, કોઈ સ્ત્રીએ આંખો બંધ કરી યોગની સાધના કરી છે? ગોપીજનોના છેલ્લા સવાલથી ઉદ્ધવ જરા ખાસ્યાણા પડી ગયા. વિચારવા લાગ્યા કે આવા પ્રેમી ગોપીજનોને હું શું જવાબ આપું? ગોપીજનો તો પ્રેમના રસ્તરબોળ એ રસમસ્ત મધુર ફળો છે. આ તો મનને મનાવવાની વાત છે કે દ્રાક્ષ ખારેક જેવા મધુર ફળોને છોડીને વિષના કીડા વિષ જ ખાય. અરે ઉદ્ધવ, ભ્રમરને તો જુઓ, એ લાકડા જેવી કઠણ વસ્તુ કોતરી કોતરી એમાં ઘર બનાવે છે, પરંતુ પ્રેમના કારણે જ્યારે કમળની કોમળ પાંખડીઓમાં બંધાઈ જાય છે ને, ત્યારે પતંગિયું પણ દીપકને પોતાનો મિત્ર સમજીને એ પ્રેમના જ કારણે જ્યોતમાં પડીને બળી મરે છે. એ પાંખડીમાં બીડાવાનું પસંદ કરે છે, પરંતુ એ પાંખડીઓને એ કોરતો નથી, એને દર્દ પહોંચાડતો નથી, બસ એનામાં જ રમમાણ રહે છે. આમ જેનું મન કૃષ્ણમાં પરોવાઈ ગયેલું હોય ને, એને કૃષ્ણ જ સારો લાગે. અમે તો સગુણ સાકાર કૃષ્ણને ભજવા વાળા છીએ. અમે તો કૃષ્ણની શ્યામગેલી ગોપીઓ છીએ. ઉદ્ધવ, શ્યામના દર્શન અમને કરાવી આપો તો અમે આપનો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. આવી પ્રેમ વિરહણી ગોપીઓની વાતોથી ઉદ્ધવનું મન બદલાયું અને ઉદ્ધવને કહી રહ્યા છે કે હે ઉદ્ધવ, આપ કહો છો કે કૃષ્ણ નિર્ગુણ છે, તો દેખો કૃષ્ણ ક્યાં છે. સામેથી ગોચારણ કરીને આવી રહ્યા છે, સામેથી પ્રભુના દર્શન કર્યા, ગોટે ગોટા ઉડી રહ્યા છે. અદ્ભુત ગોવંશના દર્શન કર્યા છે. દાઉ ભૈયાને કૃષ્ણ લાકડી પોતાના ખભા પર મૂકી હિયો હિયો કરતા પધારી રહ્યા છે ને ગોપીઓ ઘેલી થઈ એમની પાછળ દોડી છે. સેવા કુંજની અંદર કૃષ્ણ સ્વામીજીના ચરણ દબાવતા દર્શન કર્યા છે. ક્યાંક મુરલી બજાવે છે, ક્યાંક ગાયોને બોલાવે છે. આવા અનેક દર્શન કર્યા છે. ઉદ્ધવ ખાસ્યાણા પડી ગયા છે કે ગોપીઓના પ્રેમની આગળ મારું કોઈ સામર્થ્ય નથી અને ગોપીઓના ચરણમાં પડ્યા છે. એમના ચરણની રજમાં લોટવા લાગ્યા છે ઉદ્ધવ, અને પોતાના જ્ઞાનનું અભિમાન ગોપીઓના સ્વામીજીના ચરણમાં મૂક્યું છે અને પોતે ભક્તિ રસમાં તરબોળ થયા છે. આમાં અનન્ય ભક્તિનો ભાવ પ્રદાન કર્યો છે. નિસ્દેન બરસત નયન હમારે, એક અનન્ય આશ્રય કેવલ શ્રી કૃષ્ણ ચરણારિંદમાં રાખવો. શ્રી ગોવર્ધન ધર પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની કૃપાથી, એમના વરણથી, શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના દિવ્ય અનુગ્રહથી અને જીવના પરમ ભાગ્યથી એને બ્રહ્મ સંબંધનું દાન થાય છે. જીવ જ્યારે આત્મનિવેદન કરે છે પ્રભુના યુગલ ચરણારવિંદોમાં,
પોતાનું સર્વસ્વ પ્રભુ ચરણોમાં સમર્પિત કરે છે, દાસ્યની પ્રાપ્તિ કરે છે. આ સમર્પણ એ પૂર્ણ રૂપેણ નિષ્કામ ભાવે નિસ્વાર્થ બનીને કોઈ અપેક્ષા વગર કરવાનું હોય છે. જીવનભર પ્રભુની સેવા કરવા માટે કરવાનું છે. આ માટે બીજા બધા માર્ગોને જાણી દ્રઢતા કેળવી પરમ સ્થૈર્યથી પુષ્ટિ ભક્તિ પથ પર આરૂઢ થવાનું છે. શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થ દીપ નિબંધમાં ભક્તિની વ્યાખ્યા કરતા આજ્ઞા કરી છે કે મહાત્મ જ્ઞાન પૂર્વકસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ. પ્રભુ પ્રત્યેનો અપ્રતિમ અધિક સ્નેહ એ જ શુદ્ધ ભક્તિ છે. આ પંથ પર મહાત્મ જ્ઞાન અગત્યનું છે. જીવ સર્વ સંશયથી મુક્ત થાય છે. બીજી કોઈ પણ સાંસારિકતામાં ન ખેંચાય પ્રભુ ચરણોમાં દ્રઢ આશ્રય સાથેની ભક્તિ યાત્રા જીવ શરૂ કરે. આ માટે શ્રી આચાર્ય ચરણે શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથની રચના કરી છે, જેથી સર્વ જીવને સર્વ જ્ઞાન માર્ગોનું જ્ઞાન થાય. લૌકિક કામના છે, વૈદિક સિદ્ધિ જોઈએ છે, ભોગ વિલાસ જોઈએ છે, સાંસારિક સુખોથી માંડીને મોક્ષ સુધીની કોઈ પણ એશના હોય તો એને શું કરવું જોઈએ? આ ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે ભોગ જોઈએ તો શિવજીને ભજો, મોક્ષ જોઈએ તો વિષ્ણુને ભજો. યોગ, સાંખ્ય, યજ્ઞ, તપ, ઉપાસના વગેરે સિદ્ધિ કે શ્રેયસ્વની પ્રાપ્તિ માટે શાસ્ત્રાર્થ પ્રકરણ નિબંધના પ્રારંભમાં જ પ્રભુએ સમજાવ્યું છે કે પુષ્ટિજીવ પહેલા નિશ્ચય કરી લેવો જોઈએ કે ભોગ વિલાસ આનંદ પ્રમોદથી લઈને મોક્ષ પર્યંત, શાસ્ત્રીય ભાષામાં કહીએ તો વિષયાનંદથી લઈને બ્રહ્માનંદ સુધીના ફલ ભોગવવામાં તેની રુચિ હોતી નથી. ખરેખર તો પુષ્ટિજીવની રુચિ એકેય માર્ગમાં જ નથી હોતી. તસ્માદ પુષ્ટિજીવા ભિન્ન એવન સંશય. પુષ્ટિજીવ તદ્દન અલગ જ હોય છે. ન તો એને લૌકિક વૈદિકની સિદ્ધિ જોઈતી હોય છે, ન તો એને ભોગ વિલાસમાં સુખનો અનુભવ થાય છે. એને તો પ્રભુમાં જ સહજ નિસ્વાર્થ પ્રેમ ઉદ્ભવે છે અને એને સતત પ્રભુની સેવા સ્મરણ કરવામાં જ આનંદની પ્રાપ્તિ થાય છે. આ શુદ્ધ પુષ્ટિજીવના લક્ષણ કહ્યા છે પ્રભુએ. પ્રભુના જ શ્રવણ, કીર્તન, ગુણગાન વગેરેથી તૃપ્તિ અનુભવે છે. સાંસારિક વ્યવહારો પ્રત્યે એ ભક્ત જીવ ઉદાસીન રહે છે. વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યાગેશુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજ તતો અન્યત્ર વિપર્યરઃ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. એમાં લૌકિક વૈદિક કાર્યો એ ફક્ત જગતમાં બુરાઈ ન થાય એ માટે જ કરવાના છે. એની સાથે લેપાવાનું નથી, એની આસક્તિ રાખવાની નથી, એનો મોહ રાખવાનો નથી, એનાથી અલિપ્ત રહેવાનું કહ્યું છે. એમાં એને જરા પણ આસક્તિ હોતી નથી. પ્રભુના જ દર્શનની ઉત્કટ કામના એને સતત વિરહ તાપ ક્લેશનો જ અનુભવ કરાવ્યા કરે છે. આ જ વિપ્રયોગ, એ જ પરમ આનંદ રસ છે. આ ભાવના જીવનું પરમ સૌભાગ્ય છે. આવી ભાવના ફક્ત પ્રભુના જ અનુગ્રહથી પ્રાપ્ત કરી શકાય છે. સિદ્ધાંત મુક્તાવલીમાં કહેવાયું છે કે અનુગ્રહ પુષ્ટિ માર્ગ નિયામક ઇતિ સ્થિતિ. હવે અત્યારના સમયનો વિચાર કરીએ તો આ ઘોર કલિકાલની અંદર જીવ માત્રને એનો ગ્રાસ બનાવતો જાય છે. જીવ સંસારમાં તો અટવાયેલો જ રહે છે. શ્રી મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકીમાં વર્ણવ્યા મુજબ બહિર્મુખ બનેલા જીવને કાલ ભક્ષણ જ કરી રહ્યો છે. પ્રભુની સેવા છૂટી છે, સ્મરણ છૂટ્યું છે, મનન છૂટ્યું છે, ચિંતન છૂટ્યું છે, ગ્રંથોનું અધ્યયન છૂટ્યું છે. ભૌતિક સુખ સગવડો મેળવવી એ જ જીવનનું લક્ષ્ય બન્યું છે. અત્યારે ભક્તિ માર્ગ માટે પણ વિપરીત અને વિપત્તિ કાળ આવ્યો છે. સ્વમાર્ગીય સિદ્ધાંતો પ્રત્યે જાગૃતતાનો અભાવ છે. પુષ્ટિજીવને પણ એના પથ પરથી વિચલિત કરી રહ્યો છે. ઉત્તમ માર્ગના પ્રવાસી પુષ્ટિમાર્ગીય જીવો પોતાની ક્ષુલ્લક કામનાઓ માટે અન્ય દેવી દેવતાઓનું ભજન કરવા લાગી ગયા છે અને આને જ અન્યાશ્રય કહ્યો છે. અરે ઘણા અજ્ઞાની જીવ પોતાની કામના, લૌકિક કામનાઓ માટે પ્રભુ શ્રી કૃષ્ણનું આરાધન કરે છે. આ કેટલું વિચિત્ર છે. મહાપ્રભુજીએ તો સિદ્ધાંત મુક્તાવલીમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે લોકાર્થી ચેદ ભજેત કૃષ્ણ ક્લિષ્ટો ભવતી સર્વથા.
લૌકિક સ્વાર્થ માટે કૃષ્ણને ભજે તો એને ક્લેશ જ થાય છે. પોતાના અતિ સમર્થ સ્વામીને છોડીને બીજે ભટકવું એ પરમ અન્યાય કહ્યું છે, જે પુષ્ટિમાર્ગમાં અત્યંત બાધક છે. શ્રી ગુસાઈજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે અન્ય સંબંધ ગંધો અપી કંદરામેવ બાધતે, એટલે અન્ય સંબંધની ગંધ પણ ગળું કપાવા જેવી બાધક છે. શરરાયજી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ પરની પોતાની ટીકામાં સંબંધને કન્યાના સ્વયંવર સાથે સરખાવે છે. સંબંધ કરણમ કન્યએવ સ્વયંવરઃ. જેમ સ્વયંવરમાં કન્યા પોતાના પતિની વરણી કરે છે અને આખું જીવન એની સાથે જીવવાનું વચન લે છે, આ જ પ્રમાણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે પણ પ્રભુના શરણે આખું જીવન સેવા કથા સ્મરણમાં વિતાવવાની પ્રતિજ્ઞા લેવાની છે. સ્વયંવરમાં પસંદ કરેલા પતિ સાથે જેમ કન્યાએ પત્ની તરીકે આખું જીવન વ્યતીત કરવાનું હોય છે, આવી રીતે બ્રહ્મ સંબંધ પામેલા જીવે પણ પ્રભુ શ્રી કૃષ્ણ સિવાય બીજા અન્ય દેવતાઓ સાથે સંબંધ રાખવાનો નથી. પ્રભુ શ્રી કૃષ્ણમાં અનન્ય ભાવ રાખવાનો છે. હવે જો વિવાહ બાદ કન્યા એના પતિમાં અનન્ય ભાવ ન રાખે, બીજા પુરુષો સાથે સંબંધ રાખે તો એના લગ્ન જીવનમાં આંધી આવી જાય, ક્લેશ થાય, કંકાસ થાય, લગ્ન જીવન ભાંગી પડે. બંનેની અરસપરસની વાત છે. આવી રીતે જો બ્રહ્મ સંબંધી જીવ પ્રભુ શ્રી કૃષ્ણ સિવાય અન્ય દેવી દેવતાઓનો આશ્રય કરીએ તો પ્રભુ પ્રસન્ન થાય છે. એ જીવને ક્લેશ થાય છે, જીવનમાં અશાંતિ અનુભવાય છે. શરરાયજી કહે છે તદા કુપિતો હરિહિ, એટલે કે પ્રભુ પોતાના વરણ કરેલા કૃપાપાત્ર જીવને અન્યાશ્રય કરતા જોવે તો ઉદાસીન થાય છે. માટે વૈષ્ણવોએ અન્યાશ્રયથી સદૈવ બચતા રહેવું. પ્રભુ સેવા કથા કીર્તન જ્યાં થતા હોય ત્યાં જ નિવાસ કરવો. સ્થેયમ હરિસ્થાને. શ્રી મહાપ્રભુજી કહે છે સતત પ્રભુનું નામ સ્મરણ કરતા રહેવું, દુસંગથી સદૈવ બચતા રહેવું. પ્રભુની કૃપાથી જે ભગવદ ભાવ પ્રાપ્ત થયો છે એનું રક્ષણ કરવું, ભગવદ ચરણારવિંદોમાં મનને સ્થિર કરવું, જીવન પ્રભુમાં પ્રેમ સહિત સેવા સ્મરણમાં વિતાવવું. આપણા ક્ષુલ્લક ક્ષણિક સુખ માટે પ્રભુને પ્રાર્થના કદાપી ન કરવી. પ્રભુ સર્વ સામર્થ્યવાન છે, પ્રભુ સર્વ સમર્થો હિ, એ જીવનું સદૈવ હિત જ કરે છે. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મને, કદાપિ ભગવાન અપી પુષ્ટિ સ્થૌ ન કરીષ્યતે લૌકિકીમ જગતે. નવરત્ન ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિજીવની લૌકિક ગતિ કદાપી થતી જ નથી, માટે આ વિશે ચિંતા કદાપી કરવી જ નહીં. શરરાયજી પણ આજ્ઞા કરે છે કે જેના પ્રભુ શ્રી કૃષ્ણ છે અને જેના સ્વામિનીજી શ્રી રાધાજી છે, આ જીવ તો સદૈવ કૃતાર્થ છે, કૃતાર્થ છે, કૃતાર્થ જ છે. પ્રભુર નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થોહમ 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 ન સંશય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુરુ ચરણારવિંદો જયતિ.
ઈંધોણી મારી હીરલે જડેલી, સોના ઈંધોણી મારી હીરલે જડેલી. હે પિત્તળના મેળમાં ટીખાળ કરે, જળ રે જમુનાજીના પાણીઓ ધવજી મારા કોળ ભરે. ગરમી પછવાડે કાનો સાદ કરે, જળ રે જમુનાજીના પાણીઓ ધવજી મારા કોળ ભરે. હાથની ચૂડલી મારી હીરલે જડેલી, હાથની ચૂડલી મારી હીરલે જડેલી. હે મારા પગના ઝાંઝર ટીખાળ કરે, જળ રે જમુનાજીના પાણીઓ ધવજી મારા કોળ ભરે. ગરમી પછવાડે કાનો સાદ કરે, જળ રે જમુનાજીના પાણીઓ ધવજી મારા કોળ ભરે. નાકની નથણી મારી હીરલે જડેલી, નાકની નથણી મારી હીરલે જડેલી. હે મારા કાનના કુંડળ ટીખાળ કરે, જળ રે જમુનાજીના પાણીઓ ધવજી મારા કોળ ભરે. ગરમી પછવાડે કાનો સાદ કરે, જળ રે જમુનાજીના પાણીઓ ધવજી મારા કોળ ભરે. ડોકનો હીરલો મારો હીરલે જડેલો, ડોકનો હાર